છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ સુરતના પ્રમુખ અને ભૂતપૂર્વ રેલવે પીએસસી સભ્ય સમાજસેવક છોટુ પાટીલની 61મી જન્મજયંતિની ઉજવણી કરાઈ। છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ સુરતના પ્રમુખ અને ભૂતપૂર્વ રેલવે પીએસસી ભવ્ય સમાજસેવક છોટુ પાટીલના 61મી જન્મજયંતિ નિમિત્તે 17/4/2025 ગુરુવાર ડોક્ટર હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ સંચાલિત પાટદાન કેન્દ્ર વ્યારા ખાતે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર યુથ ફોર ગુજરાત અંગને ગંગા સમગ્ર તાપી પ્રાર્થના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ બેગ સ્કેચ પેન તથા ઉનાળાની ગરમીની રાહત મેળવવા ગ્લુકોન સી પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ વિધવા બહેનોની સાડીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી સમાજને એક ઉમદા ઉત્તમ અને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મેળા શહેરની અગ્રણી અને મહાનુભાવો રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો, ડોક્ટર હેડગેવાર સ્મૃતિ સમિતિ બહેનો, ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓ, વડીલો અને SMAP ભારતના કોઓર્ડિનેટર સુનિલ પાટીલ ખાસ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી। શ્રી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર દ્વારા તથા ગંગા સમગ્ર ગુજરાત તાપી પ્રાંત દ્વારા આજ રોજ ડૉક્ટર હેડગેવાર સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત જે પાટદાન કેન્દ્ર ચાલે છે તેમાં બાળકોને બેગ, સ્કેચ પેન અને ગ્લુકોન ડી પાવડર જે ગરમીમાં ડિહાઇડ્રેશન ના થાય તે શ્રી છોટુભાઈ પાટીલના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી અને આપવામાં આવી હતી। તો આ પ્રસંગે સૌ પરિવાર તથા પાટદાન કેન્દ્રના બાળકો, વાલી મિત્રો અને સભ્યપદ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। સાદિક પઠાણ સાથે મનીષ નાનચંદાની હિન્દ ટીવી ન્યૂઝ તાપી।